અમદાવાદના ફરી એરપોર્ટ પરથી કરોડોનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો। 39.24 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો। આશરે 39 કરોડની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો। બેંકોકથી આવેલા 3 ભારતીયોના બેગમાં ગાંજો મળ્યો છે। ડીઆરઆઈ કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। ગાંજાનો જથ્થો ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિહિર સોની સંવાદદાતા ફોન પર। મિહિર, પૂરી જાણકારી। જગદીશ, 2 અઠવાડિયામાં ડ્રગ સામે સતત કાર્યવાહી જે તે કરવામાં આવી છે। ત્રીજી મોટી ખેપ છે કે જે ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના સંયુક્ત કાર્યવાહીમાં કરવામાં આવી છે, જ્યાં આગળ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદનું, ત્યાંથી 39.24 કિલો હાઇડ્રોપોનિક ગાંજો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। જે બેંકોકથી 3 મુસાફરો છે તે પોતાની બેગમાં અલગ અલગ જે નાસ્તાના જે પેકેટ હોય તેમાં આ હાઇડ્રોપોનિક ગાંજો છે તે સંતાડ્યો હતો અને તે લઈને આવ્યા હતા। 39 કરોડનો અંદાજિત કિંમત છે કે તે અત્યારે કબજે છે તે કરવામાં આવ્યો છે। અગાઉ 29 એપ્રિલના રોજ પણ જે એરપોર્ટ ઉપરથી શકમંદોની તપાસ કરતા જ 6 જેટલી ટ્રોલી બેગની તપાસ કરતા જે મુસાફરો પાસેથી આ જ રીતના કેલોગ જે અનાજ ને અલગ અલગ જે નાસ્તાના જે ખાદ્ય ઉત્પાદકો હોય તેની અંદર 60 પેકેટ છે તે મળી આવ્યા હતા। અને આ ત્રીજી વખત ફરી વખત હાઇડ્રોપોનિક જે ગાંજો છે તે પકડવામાં આવ્યો છે। અગાઉ પણ જે 37.2 કિલો હાઇડ્રોપોનિક ગાંજો છે તે પકડવામાં આવ્યો હતો। એ રીતના 20 એપ્રિલના રોજ પણ 17 કિલો જે છે કે જે હાઇડ્રોપોનિક ગાંજો પકડવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે જે બેંકોકથી આવતા જે હોય છે મુસાફરો, જે આ માફિયાઓ, તેના દ્વારા આ ત્રીજી વખત આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। એટલે 3 વખતમાં આશરે 95 કિલોગ્રામ હાઇડ્રોપોનિક આ ગાંજાનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે અને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। કોના દ્વારા આખું મંગાવી અને આ આખું રેકેટ ચલાવવામાં આવતું હતું, હવે તે એનડીપીએસ નો ગુનો નોંધી અને હવે તપાસ જે છે કસ્ટમ અને ડીઆરઆઈ દ્વારા સંયુક્ત કાર્યવાહી છે તે કરાઈ। બિલકુલ, તો એક સૌથી મોટી કાર્યવાહી। આભાર મિહિર તમામ જાણકારી માટે। અને આ કાર્યવાહીમાં હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપાયો છે।